નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધાની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આપણે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્ટર પ્રેક્ટિસના ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે બેંકને લગતા પત્રવ્યવહાર ભણી રહ્યા છે. હવે અત્યાર સુધી આપણે જે બેંકને લગતા પત્રવ્યવહાર છે એમાં બે વસ્તુ શીખ્યા હતા કે શરૂઆતના લેક્ચરની અંદર આપણે જોયું હતું. તો પહેલા હતા ફરિયાદ અને આપણે જે ભણી ગયા એ વિનંતી. મુખ્યત્વે આ બે પ્રકારના પત્રો જે બેંકની સાથે લખવામાં આવે છે. વિનંતી પત્રમાં આપણે જોઈ ગયા કે ભાઈ શૈક્ષણિક લોન માટે એટીએમ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે વગેરેની સુવિધા મેળવવા માટે, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ જે ગુમ થઈ ગયું હોય તો એની ફરિયાદ કરવા માટે, એની જાણ કરવા માટે પત્ર લખવામાં આવે છે. એના પછી આપણે બેંક લોકરની સુવિધા મેળવવાનું પત્ર આપણે ભણી ગયા. ત્યાર પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવાના પત્રો ભણી ગયા. આ વગેરે પ્રકારના જે પત્રો છે બેંકમાં લખવામાં આવતા વિનંતી પત્રો છે. બેંકના જે ગ્રાહકો એટલે કે ખાતા ધારકો છે એ બેંકને આ વિવિધ પ્રકારના પત્રો વિનંતીના સ્વરૂપમાં લખે છે અને બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની સેવાઓ છે આ વિનંતી પત્રો મારફતે પ્રાપ્ત કરે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી વગેરે જેવા પત્રો લખતા હતા. હવે આ અત્યાર સુધીમાં 7 પત્રોની અંદર આપણે વિનંતી પત્રોનો ઉલ્લેખ કર્યો અને ભણી ગયા કેવી રીતે વિનંતી પત્રો લખવામાં આવે અને વિનંતી પત્રો બેંકમાં લખવામાં આવતા પત્રો અંગેનો જે ઢાંચો છે કેવો હોવો જોઈએ, નિયત કરેલો ઢાંચો હોવો જોઈએ, સ્પષ્ટ અને સરળ ભાષામાં લખવાના છે. બહુ એવું કે ભાષાની અંદર એટલા બધા બહુ એવા શબ્દો આપણે ઉપયોગ નથી કર્યા, સામાન્ય શબ્દોનો ઉપયોગ કર્યો અને જે પણ આપણે અસરકારક રીતે લખ્યા એટલે બેંકને ખ્યાલ આવે કે આ વિગત માટે, આ પ્રશ્ન માટે કે આ સુવિધા મેળવવા માટે આપણી પાસે ગ્રાહક છે વિનંતી કરી રહ્યો છે. બેંકની વિનંતીનો ધ્યાનમાં રાખીને સુવિધા પૂરી પાડતું હતું. હવે જે બીજો પ્રકાર છે મુખ્ય એ ફરિયાદ પત્ર. અત્યાર સુધી આપણે જે ભણી ગયા એ વિનંતી પત્રો. વિનંતી પત્રોમાં ટોટલ 9 પ્રકાર છે. ડીમેટ ખાતું ખોલાવવાનું આવી ગયું, બેંકમાં ખાતું ખોલાવવાનું આવી ગયું પત્ર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ સુવિધા મેળવવાનો પત્ર આવી ગયો, શૈક્ષણિક લોન મેળવવાનો પત્ર આવી ગયો, શાખ એટલે કે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મેળવવાનો પત્ર આવી ગયો છે વગેરે જેવા પત્રો આપણે અહીંયા વિનંતી પત્રમાં ભણી ગયા છે. અને હવે પ્રકાર નંબર 2 જે છે ફરિયાદ પત્ર એની આપણે આજે ચર્ચા કરીશું. તો આના વિકલ્પોમાં એક વખતના પ્રશ્નમાં પણ પૂછાતું હોય છે કે નીચે આપવામાં આવેલા પત્રો ફરિયાદ પત્રો છે કે વિનંતી પત્રો છે. એમાં તમે વિકલ્પો આપ્યા છે તમને ખ્યાલ હશે. જો ફરિયાદ હોય તેની અંદર મુખ્યત્વે 3 પ્રકારના પત્રો છે એ બેંક સાથે ફરિયાદ કરતા પત્રોનો સમાવેશ થાય છે. એમાં સૌપ્રથમ છે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની જાણ એટલે એની ફરિયાદ કરવી. એટલે આ કોઈ વસ્તુ છે કે બેંક જે છે એ તમે બેંકનો ચેક કરી કોઈ વ્યક્તિને આપો ને ઉદાહરણ આપ્યું છે એ સિવાય આપણે લઈએ તો વાત કરી કે કોઈ વેપારી એ છે એને વેપારી બીને ચેક આપ્યો. આ વેપારી એ વેપારી બીને ધારો કે રૂપિયા 10,000 ની કિંમતનો એક ચેક આપ્યો છે જે પણ એને લેવડ દેવડ હોય ને નાણાકીય લેવડ દેવડ. હવે આ જે વેપારી છે એના બેંકના ખાતાની અંદર ધારો કે અત્યારે હાલની અંદર 50,000 રૂપિયાનું જમા છે એટલે બેલેન્સ છે. હવે આ બેલેન્સ આટલો હોવાથી 10,000 રૂપિયાનો ચેક છે તો હજી પણ આના ખાતાની અંદર 40,000 રૂપિયા વધે જો એક પેમેન્ટ 10,000 રૂપિયાનું કરવામાં આવે તો. પણ જે આ બી ને ચેક આપવામાં આવ્યો છે એ બેંક છે એ માન્ય રાખતી નથી. કારણ એવું આપે છે કે અપૂરતું બેલેન્સ છે. તો આ ખોટી વસ્તુ છે. જે તે ગ્રાહકે જે તે ખાતાધારકે ચેક અન્ય કોઈ આપ્યો છે એના ખાતામાં તો પૂરતું બેલેન્સ 50,000 રૂપિયા બેલેન્સ 10,000 ચેક આપ્યો તો એ ખાતામાંથી એટલા ઉધાર એટલે બીજા ખાતામાં જમા કરે છે. પણ બેંકની બેદરકારીના કારણે થઈ અને ક્યારેક બેંક આવું ખોટું ભરણ આપી દે. બરાબર છે. એના કારણે શું થાય કે બેંકનો જે ચેક છે એ બેંક દ્વારા નકારવામાં આવે અને એના કારણે થઈ અને જે અન્ય વેપારી છે એના નાણાં છે એ નિયમિત પ્રમાણે મળી શકે નહીં, નાણાં મળવામાં વિલંબ થાય. તો આ પ્રકારનો પત્ર છે. બીજો પત્ર ચર્ચા કરીએ બેંકના સ્ટેટમેન્ટની અંદર એટલે કે જે પાસબુક આપવામાં આવે છે આ પાસબુકની અંદર ભૂલ આવે તો ત્યારે તમારે ગ્રાહક તરીકે બેંકને ધ્યાન દોરવાનું છે કે ધારો ઉદાહરણ લઈએ કે આપણે અહીંયા કોઈ પર્ટિક્યુલર ખાતાધારક છે એના ખાતાની અંદર 10,000 રૂપિયા જમા હવે એને જે તે ડેટે બીજા 2,000 રૂપિયા જમા કર્યા તો આ 2,000 થઈ ટોટલ 12,000 રૂપિયા બેલેન્સ હોવું જોઈએ ખાતામાં અને બેંક દર 6 મહિને વ્યાજ જમા કરે. આ રકમ આશરે 4% આસપાસ વ્યાજ જમા કરતી હોય છે તો તમે જો તો આનું જે વ્યાજ છે એ પ્લસ તેની રકમ આવવી
જોઈએ જે પણ અમાઉન્ટ આપણે વ્યાજ છે એ અમાઉન્ટ આવે. હવે આવું જ્યારે થાય તમે તો 2000 રૂપિયા જમા કર્યા છે તમારા ખાતામાં 2000 રૂપિયા દેખાડતા નથી એની જગ્યાએ એવું થાય કે ઉધાર છે તો તમારું ખાતામાં જે 2000 અને 10000 બાદ થવા જોઈએ અને 3000 રૂપિયા ખોટી રીતે જમા કર્યા છે પણ એની અવળી અસર કરી નાખી બેંકે ત્યારે પણ આવા જે પાસબુકની અંદર એક ભૂલ જણાય એ તમે જો તમારા ખાતાની અંદર તમારા નંબર પ્રમાણે તમે જે વ્યવહાર કર્યો હોય તો ખાતાની 12000 રૂપિયા પ્લસ વ્યાજની રકમ હોવી એટલે રકમ જમાના ઓછી રકમ જમા ત્યારે તમારે બેંકનું ધ્યાન કરવાનું છે કે મેં જો આ તારીખે આ રકમ જમા કરી હતી તો મારી પાસે આટલું બેલેન્સ હોવું જોઈએ ખાતાની અંદર પણ એટલું હોતું નથી ત્યારે તમારે બેંકને જે સ્ટેટમેન્ટ હોય છે બેંકનું ત્રિમાસિક કે વાર્ષિક સ્ટેટમેન્ટ જે નીકળતું હોય એમાં તમે જો તો ખ્યાલ આવે કે તમારી જે ગણતરી છે એ પ્રમાણે વ્યાજ અને જમા રાશિ ઓછી હોય ત્યારે તમારે બેંકને ધ્યાન દોરવાનું છે કદાચ એનું ઉલટું પણ થઈ શકે વધી પણ જાય ત્યારે પણ તમારે બેંકનું ધ્યાન દોરવાનું છે હવે ત્રીજો પત્ર છે મુખ્યત્વે કે કોઈ બેંકનો કર્મચારી છે કે બેંકના કર્મચારી દ્વારા ગેરવર્તણૂક આચરવામાં આવ્યું કોઈ બેંકના ગ્રાહક સાથે કારણ કે કોઈ ગ્રાહક છે બેંકમાં ગયો અને જે કોઈ કામ સોંપ્યું હોય કે જે કોઈ કામ કરવા માટે વિનંતી કરી હોય એ કરે નહીં એ સિવાય બીજી કોઈ માંગણી કરે કદાચ જો કોઈ કરપ્શન કરે કોઈ અન્ય રકમની માંગણી કરે કે તમારું કામ કરવા માટે હું આટલા પૈસા લઈશ વગેરે જેવી વસ્તુ અહીંયા શક્યતાઓ છે એટલા માટે થઈ અને બેંકનો જે કર્મચારી છે એ જો ગેરવર્તણૂક કરે તો એના માટે પણ આપણે ફરિયાદ કરી શકીએ બેંક તો ફરિયાદની અંદર 3 જ મુખ્ય પત્રો આવે છે આપણા સિલેબસની અંદર અને એમાંથી આ 5 ગુણની અંદર પત્રો પૂછાય છે એમાં 3 અગત્યના વિનંતી પત્રો સિવાયના ફરિયાદ પત્રો આવે છે એમાં નંબર 1 બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગેની ફરિયાદ કરતો પત્ર નંબર 1 નંબર 2 ની અંદર બેંક સ્ટેટમેન્ટ એટલે કે જે પાસબુક છે એમાં ભૂલ જણાય તો એ ધ્યાન રાખવા માટે પણ આપણે ફરિયાદ પત્ર લખવો પડે છે અને નંબર 3 કોઈ બેંકના કર્મચારી દ્વારા ગેરવર્તણૂક આચરવામાં આવે તો એવા સંપર્કની ફરિયાદ માટે આ ફરિયાદ કરતા પત્રો લખવાના છે અહીંયા ધ્યાનમાં રાખવાની 3 જ વસ્તુ છે તમે કદાચ એક વાક્યમાં કે 2 વાક્યમાં પૂછવામાં આવે કે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો જણાવો તો આ 3 જ ફરિયાદ પત્રો મુખ્યત્વે છે બરાબર બાકી આપણા સિલેબસની જે આવે છે ફરિયાદ પત્રોની અંદર એ મુખ્યત્વે 3 આવે એટલે આપણે યાદ રાખીશું આનો વિકલ્પ અને એક વાક્યના પ્રશ્નની અંદર પણ આપણો ઉપયોગ થાય છે એટલે આ જે ફરિયાદ કરતા વિનંતી કરતા પત્રો છે ફરિયાદ કરતા પત્રોની અંદર 3 પત્રો છે ટોટલ અને વિનંતીની અંદર કુલ 8 પત્રો એટલે 8 પત્રો એ આ ખ્યાલ આવે કે નીચેનામાંથી કયો પત્ર વિનંતી પત્ર છે એમાં લખ્યું હશે આ 3 વિકલ્પ અને એ સિવાય બીજું લખ્યું હશે કે બેંક લોકોની સુવિધા મેળવવા એટલે આપણે ખ્યાલ આવે કે આપણે બેંક લોકોની સુવિધા ક્યાં મેળવતા હતા તો વિનંતી પત્ર દ્વારા મેળવતા બરાબર એટલા માટે આપણે એને જે વિકલ્પ પૂછાય કે ટિક માર્ક આપણે કરવાનું બેંક લોકો અને પછી એવું પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો પત્ર વિનંતી પત્ર નથી તો એવું થાય કે 3 પત્રો તમને પૂછાય એક સેક્શન લોન મેળવવા માટે પત્ર પૂછાય બીજા કંપનીનો પૂછાય બેંકમાં લોકર સુવિધા મેળવવા માટે મૂકેલો ત્રીજો પત્ર પૂછાય કે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી અને ચોથો પત્ર લખો પૂછાય તમને બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે તો આ 4 વિકલ્પમાંથી બેંકને દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે જે ફરિયાદ છે એ પત્ર ફરિયાદ પત્ર બને છે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આ 3 પત્રો છે એ ફરિયાદ કરતા પત્રો છે હવે આપણે આ ડિટેલમાં સમજીશું તો જો સૌપ્રથમ પહેલો પત્ર છે એ આપણે અહીંયા પત્ર ક્રમાંક 8 તરીકે મેં મૂકેલો છે જો એની સૂચના કે આવી રીતે છે સમરસ નોવેલ્ટી સ્ટોર સોમનાથમાંથી ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગેની ફરિયાદ કરતો પત્ર આંધ્ર બેંકને લખવાનો છે અહીંયા આંધ્ર બેંક છે એનું આ સમરસ નોવેલ્ટી સ્ટોર છે એનું ચાલુ ખાતું છે કારણ કે આ પેઢી છે તો પેઢી હોય ફરજિયાત પ્રમાણે ચાલુ ખાતું ધરાવતું એટલે કે વેપારી ખાતું આપણે કહીએ વેપારી એટલે ચાલુ ખાતું બરાબર હવે આ જે સમરસ નોવેલ્ટી સ્ટોર છે એને અન્ય કોઈ વ્યક્તિને અન્ય કોઈ વેપારીને એને કદાચ ચેક આપ્યો છે અન્ય વેપારીને પર્ટિક્યુલર રકમનો ચેક આપ્યો તો એવું થયું કે નોવેલ્ટી સ્ટોરે એ અન્ય કોઈ વેપારીને તાકે ઉદાહરણ તરીકે આપણે 12000 રૂપિયા ગણીએ તો આને ચેક આપ્યો છે અન્ય વેપારી તો આ સ્ટોરમાં શું થાય આ વ્યક્તિને ચેક આપી રહી છે પણ સામેની જે બેંક છે ને એ આ ચેકને અમાન્ય કરી નાખે છે એવું જણાવી દે કે તમારા ખાતાની અંદર પૂરતી જમા રાશિ છે નહીં એટલે આ નાણાંની ચૂકવણી બેંક દ્વારા કરવામાં આવશે નહીં આ પત્ર છે આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે વસ્તુ જે સમજવાની છે સમરસ નોવેલ્ટી જગ્યાએ કદાચ કોઈ બીજી પેઢી હોય તો એનું નામ અને અન્ય વ્યાપારી પેઢીનું પણ અહીંયા નામ આપેલું થશે બરાબર જો એ નથી આવ્યું તો આપણે ખ્યાલ આવે સમરસ નોવેલ્ટી સ્ટોર સોમનાથમાંથી ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર આપણે છે હવે આપણે પત્ર
આગળ વધીએ. સામાન્ય રીતે આપણે રોજ પત્રો લખતા હોઈએ છીએ અને આપણને ધોરણ 11 ની અંદર પણ આપણે શીખી ગયા કે કેવી રીતે પત્રો લખવામાં આવે છે. પત્ર લખવા માટેના નિયમો કયા છે અને આપણે જે સ્પેશિયલ લખે છે એ વાણિજ્ય પત્ર લખવામાં આવે. તો જો પત્રના જે તમારો કાગળ છે એને ડાબી અને જમણી બંને બાજુ પ્રોપર હાસ્ય કરવાનું. જમણી બાજુ 1.5 ઇંચનું હાસ્ય અને ડાબી બાજુ 1 ઇંચનું હાસ્ય અને એમ ઉપર અને નીચે બંને બાજુ હાસ્ય પ્રમાણ રાખવાનું છે. હવે જો સૌપ્રથમ શરૂઆત કરીએ તો અહીંયા ઉપર આ પેઢી છે કોઈ સંસ્થા છે એટલા માટે થઈ અને એની પાસે પોતાનું લેટર પેડ હોય એટલે આપણે સૌથી ઉપર પેલું સરનામું હોય તો અહીંયા આપણે નામ લખ્યું છે સમરસ નોવેલ્ટી. તમે જો સૂચના મળશે તો ખ્યાલ આવશે કે સમરસ નોવેલ્ટી નામનો જે સ્ટોર છે એણે ચેક લખ્યો તો પત્ર લખનાર વ્યક્તિ એટલે કે શીર્ષકમાં પહેલું નામ આવશે સમરસ નોવેલ્ટી. હવે એનું સરનામું સામાન્ય ક્રમની અંદર સરનામું લખવાનું છે તો સરનામાની અંદર પહેલો માળ એટલે પહેલા માળે જે બિલ્ડિંગ છે પહેલા માળે દુકાન છે 4 મી ટાવર એક કોમ્પ્લેક્સ ટાવરનું નામ છે. એની નીચે જો તો દીવ 4 રસ્તા મુખ્ય વિસ્તાર કયા સિટીમાં શહેરમાં તો કે સોમનાથની અંદર. તો આપણે પોસ્ટલ કોડ નંબર સાથે 362 આ સોમનાથનો પોસ્ટલ કોડ છે. એની સાથે આપણે લખ્યું છે પૂરેપૂરું અને સામે ટેલિફોન નંબર. તો જો ત્યાં એસટીડી કોડ 070 છે તે સોમનાથનો એસટીડી કોડ છે પેલો પોસ્ટલ કોડ છે અને એસટીડી કોડ છે ટેલિફોન માટે અને એનો પોતાનો 6 અંકનો જે પાછળનો ડિજિટનો નંબર લખ્યો છે એ આપણે અહીંયા મૂકવાનો છે. આ વાત એ આપણા પત્રનો શીર્ષકની મોટા એટલે કે ટાઇટલની વાત. બરાબર આટલી વિગતો આપણે સૌપ્રથમ પહેલા લખવાની છે. જો કોઈ પેઢી કે સંસ્થા હોય તો એનું એડ્રેસ આપણે સેન્ટરમાં લખીએ છીએ. જો કોઈ પેઢી કે સંસ્થા ન હોય અને વ્યક્તિગત હોય તો જમણી તરફ આ બાજુ ખૂણામાં આપણે ઉપર એનું નામ લખીએ છીએ. તો પેઢી કે સંસ્થા છે એટલે એનું પોતાનું જે લેટર પેડ હોય તે મધ્યમાં જેનું સરનામું નામ લખેલું હોય. બાકી સરનામું તો મધ્યમાં પણ લખી શકો છો અને જમણી બાજુ પણ લખી શકો છો. આ વાત થઈ આપણો શીર્ષક. હવે આગળ વધીએ તો આંતરિક સરનામાની વાત કરીએ. આપણે જેમ વિનંતી પત્રોમાં લખતા હતા આંતરિક સરનામું બસ એના જેમ જ આપણે અહીં આંતરિક સરનામું લખવાનું છે. તો શરૂઆત કરીએ. બેંકની અંદર મુખ્ય વ્યક્તિ કોણ હોય છે તો કોઈ મેનેજર હોય છે. તો સંબોધન આપણે મેનેજર જ કરવાનું કે મેનેજર શ્રી કઈ બેંક છે આપણે નામ આપ્યું છે કે ભાઈ આંધ્ર બેંક છે. બરાબર એક બેંક છે નેશનલ બેંક છે આખા ભારતની અંદર લગભગ ઘણી જગ્યાએ શાખાઓ છે એટલે આંધ્ર બેંક છે. તો આપણે બેંકનું નામ બેંકનો મેનેજર શ્રી ત્યારબાદ બેંકનું નામ અને બેંક જે મુખ્ય જગ્યાએ આવી છે એનો વિસ્તાર એટલે કે દીવ 4 રસ્તા અને ક્યાં સોમનાથની અંદર એના પોસ્ટલ કોડ નંબર સાથે. આ થયું આપણું આંતરિક સરનામું એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું. બરાબર આ છે આપણું આંતરિક સરનામું. આ વિગતો ફરજિયાત પણ લખવાની છે. શીર્ષક આંતરિક સરનામું વચ્ચે આ તારીખ આવવી જોઈએ. આ તારીખ બરાબર જે દિવસે તમે પત્ર લખતા હો એ દિવસે આપણે પત્રની તારીખ લખવાની છે. તો ઉદાહરણ તરીકે આજે 28 મે 2020 છે તો આપણે તારીખ લખી છે 28 મે 2020 બરાબર એટલે તારીખ લખવાની. હવે તારીખ તમે જ્યારે લખો છો ત્યારે ચેકની અંદર પણ તારીખ લખવી પડશે તો ત્યાં જરા ધ્યાન રાખજો. હવે આગળ વધીએ. ત્યાર પછી આપણે મુખ્ય વિષય એટલે કે પત્ર લખવા માટે પાછળનો ઉદ્દેશ શું હેતુ છે. તો જો અહીંયા ચોખ્ખું લખ્યું છે અહીંયા આપણે સૂચનામાં જ આપેલું છે કે ખોટી રીતે બેંકના જે ચેક છે ને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે. તો અહીંયા વિષય એ પણ છે કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે. આ આપણો વિષય છે એટલે કે મુખ્ય આપણો ઉદ્દેશ કયા ઉદ્દેશથી આપણે પત્ર લખી રહ્યા છીએ. હવે મુખ્ય વાત આગળ વધીએ અને પહેલા સંબોધન. તો સંબોધન આપણે આપીએ છીએ કે કોઈ મેનેજર હોય તો આપણે સાહેબ તરીકે ઓળખાય તો આપણે સાહેબ તરીકે સંબોધન આપીએ છીએ. પછી શું થાય છે પત્રનો મુખ્ય ભાગ એ ટોટલ 3 ફકરાની અંદર લખાય છે અથવા તો 2 ફકરાની અંદર વિગતો મુજબ. હવે જો પહેલા ફકરાની અંદર આપણો પરિચય આપવાનો છે. પહેલા કીધું છે કે અમે છેલ્લા 9 વર્ષથી આપણી બેંકમાં ચાલુ ખાતા નંબર. હવે જો વેપારી પેઢી છે ને એટલે સ્વાભાવિક છે કે ચાલુ ખાતા નંબર બરાબર ત્યાં બચત ખાતા નંબર હોય ને ચાલુ ખાતા નંબર. પછી આ ચાલુ ખાતાનો જે નંબર છે એ ઓછામાં ઓછા 10 અંકનો અને વધુ 12 અંકનો હોય છે. એટલું બધું હોતો નથી. અને ચાલુ ખાતા નંબર એટલે કે ખાતાનો પ્રકાર અને ખાતાનો નંબર થી આગળ જોઈએ. અમારી પેઢી સમરસ નોવેલ્ટીના નામનો ધરાવે છે અને સમરસ નોવેલ્ટીના નામે આ ચાલુ ખાતા નંબર એટલે વેપારી ખાતા નંબર છે. અમારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી જ કરવામાં આવે છે. એટલે આ જે બેંક આ જે સમરસ નોવેલ્ટી સ્ટોર છે એના તમામ પ્રકારના જે નાણાકીય વ્યવહારો છે તે આ સમરસ નોવેલ્ટી નામનું જે ચાલુ ખાતું છે એના દ્વારા કરવામાં આવે છે. આટલી વિગતો બધા પછી બીજા ફરક થોડો આગળ વધીએ. તો જે મુખ્ય અહીંયા જે મધ્ય ભાગ છે ને મધ્ય પત્ર એની અંદર આપણે એનો વિષયનો છે જે પણ આપણો વિષય છે ને કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય
એની ડિટેલ આપણે લખવાની છે કે શા માટે આપણે મુખ્ય ભાગ પર આવી મુખ્ય વસ્તુ પર. તો જો તારીખ 20મી મે 2020 નો ચેક નંબર અહીંયા ધ્યાન રાખજો. તારીખ 20મી મે, હવે આ તારીખ અને આ તારીખ વચ્ચે મિસમેચ હોવું જોઈએ નહીં. આ તારીખ જે છે એ અને આ તારીખ વચ્ચે જોવાનું છે કે અગાઉ 20મી મે આપણે લખ્યું ક્યારે 28મી મે, એટલે 20મી મે આ સમરસ નોવેલ્ટી સ્ટોરે અન્ય કોઈ ટાઈમ છે, અન્ય કોઈ વેપારી છે એને એનો ચેક આપેલો છે કોઈ પણ પર્ટિક્યુલર. તો જો અહીંયા 20મી મે 2020 નો ચેક નંબર 004567 રૂપિયા 12000 ના મૂલ્યનો, એટલે રૂપિયા 12000 ના મૂલ્યનો પ્રતિભા સ્ટોર્સ, એ પણ આવે છે સોમનાથમાં. પ્રતિભા સ્ટોર્સ એટલે અહીંયા વેપારી એની નંબર વાત કરી તેનું નામ છે પ્રતિભા સ્ટોર. બરાબર, એને આપ્યો છે કેટલા 12000 રૂપિયાનો ચેક. નોવેલ્ટી સ્ટોર એટલે કે નોવેલ્ટી સ્ટોરે નાણાં ચૂકવવાનું છે પ્રતિભા સ્ટોર કેટલા 12000 રૂપિયા. બરાબર, એટલે એને ચેક દ્વારા પેડ કર્યો છે. હવે જો આ વસ્તુ લખવાનું છે, પરંતુ અહીંયા નામે અમે આપેલો ચેક અન્ય વેપારી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો. એટલે હવે જ્યારે આ સમરસ નોવેલ્ટી એ પ્રતિભા સ્ટોરને ચેક આપ્યો એટલે ચેક લઈ અને બેંકમાં ગયા કેટલાનો 12000 રૂપિયા. હવે જ્યારે આ પ્રતિભા સ્ટોર છે એ બેંકમાં જ્યારે એમને મળેલો ચેક જમા કરવા માટે જાય છે ત્યારે સામેવાળી એટલે હવે અહીંયા જે બેંક છે એને પ્રતિભા સ્ટોરને સમરસ નોવેલ્ટી સ્ટોરે પ્રતિભા જે આપ્યો છે ચેક 12000 રૂપિયા, એ બેંકે કારણ આપ્યું છે અપૂરતું બેલેન્સ શીટ નોંધ આપી અને આ ચેક છે એ જમા કરવામાં આવ્યો નથી. જેવી નોંધ સાથે ચેક પરત કરવામાં આવ્યો. પાસબુકની છેલ્લી નોંધને હવે આગળ શું કહે છે સમજો કે પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને અમે ચેક લખતા હોઈએ છીએ. એટલે આ જે સમરસ નોવેલ્ટી સ્ટોર છે એને ખ્યાલ છે કે મારે કોઈ પેમેન્ટ કરવું છે તો મારા ખાતામાં પહેલા કેટલું બેલેન્સ છે એ હર કોઈ ચેક કરવું પડે. એવું નથી કે સમરસ ચેક કરે છે. મારે પણ કોઈ પૈસા આપો તો મારે પણ ખીચામાં જોવું પડે કેટલા પૈસા મારા પૈસા ખીચામાં પડ્યા છે, પછી ડિસાઈડ કરું સમયમાં કેટલા આપવા કેટલા નહીં. જો પૂરતા ન હોય આપણે ના જ પાડીશું કોઈ વસ્તુ. હવે જો આ ચેક લખતા હોય છે, ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં રૂપિયા 50000 જમા છે, તેમ છતાંય રૂપિયા 12000 ના મૂલ્યનો એક ચેક અમાન્ય કરવામાં આવે તેને ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. બરાબર, હવે જો ધ્યાન રાખો અગત્યની વસ્તુ કે આ વ્યક્તિ એટલે કે સમરસ નોવેલ્ટીના જે ચાલુ ખાતું છે વેપાર ખાતાના એમાં 50000 રૂપિયાની જમા રાશિ છે એ એને જોયું અને ધ્યાન રાખ્યા પછી જ એને 10000 રૂપિયા સોરી 12000 રૂપિયાનો ચેક આપ્યો છે. હવે 50000 બેલેન્સ હોવા છતાં એવું કારણ આપ્યું છે કે ખાતામાં અપૂરતું બેલેન્સ છે એટલે આ ચેક અમાન્ય કરવામાં આવ્યો છે. બરાબર, ખૂબ મોટી અસર પડે, ગંભીર બાબત છે. કારણ કે જ્યારે તમે કોઈ વેપારીને પ્રોમિસ કરો છો હું તને આ તારીખે ચેકના નાણાં આપી દઈશ, ત્યારે જો બેંકે નાણાં ન ચૂકવે તો તમારી જે વેપારી પ્રતિષ્ઠા છે એને નુકસાન પહોંચે, હાનિ પહોંચે. બરાબર, એટલે કે તમે પ્રોમિસ કરો છો પછી એમ કહો છો કે ખાતામાં અપૂરતું બેલેન્સ છે એટલે બેંકનો ચેક છે બાઉન્સ એટલે નકારવામાં આવે એટલે ખોટી વસ્તુ છે. એટલે ખૂબ ગંભીર બાબત છે, બનાવી શકાય. આગળ છેલ્લા સત્રની અંદર ઉપરોક્ત બાબતની સત્વરે તપાસ કરી અમને જાણ કરશો. એટલે શા કારણે આવું થયું? આ ખોટી રીતે તમે કહો છો અપૂરતું બેલેન્સ છે, અમારા ખાતામાં પૂરતું બેલેન્સ છે, ત્યારે અમે 12000 રૂપિયાનો ચેક આપ્યો. બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારી પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. બરાબર, સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે તમે કોઈને પ્રોમિસ કરો છો કે ભાઈ હું તને આ તારીખે આટલા પૈસા આપી દઈશ, તમે ચેક તો આપો છો અને એ ચેક જો બેંક નકારે છે, સ્વાભાવિક વસ્તુ છે કે સામે નાણાં મેળવનાર આપણી પાસે પૈસા માંગે છે, બરાબર, એની આપણી વચ્ચે નાણાકીય વ્યવહાર ક્યારેક ખોટી રીતે આવી સામે થાય તો શક્યતા એવી છે કે એકબીજાના સંબંધો બગડી શકે. બરાબર, એટલે બીજી વાર જ્યારે ઉધાર પર તમે લેવા જશો કહેશે કે ના ભાઈ પહેલા તું પૈસા જે વસ્તુ લેવા પૈસા આપી દે પછી હું સામે વસ્તુ આપું. કારણ કે મોટાભાગે વેપાર જગતમાં શું થતું હોય છે કે માલ સામાન પહેલા ઉધારી પર લેવામાં આવે અને જેમ એને પૈસા રિકવર થતા જાય એમ સામે વેપારી જાય એ ગ્રાહકને પૈસા આપે, એટલે એ વસ્તુ બનતી હોય છે. અને આગળ જોઈએ અને નાણાકીય વ્યવહારો અટકી જાય છે. સ્વાભાવિક વસ્તુ છે કારણ કે જે પૈસા તમારે પહેલા આપવાના છે એની પાસે પહોંચ્યા નથી, એ સામે માલ પણ તમને નહીં આવે, અટકી જાય છે. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેની કાળજી રાખવા વિનંતી. એટલે ભવિષ્યમાં કદાચ હવે જો આ ચેક આપે તો એકાદી વાર થઈ જાય તો વાંધો નહીં, પણ 2-3 વાર જે રિપીટ થતું જાય બેંકના કર્મચારી દ્વારા ત્યારે ગંભીર બાબત ગણવામાં આવે છે. આ વખતે આ ઘટનાઓ ના થાય તેની કાળજી રાખવા વિનંતી બેંકની કરવાની. અને છેલ્લે આભાર કરી અને આપનો વિશ્વાસ એટલે કે શુભેચ્છા દર્શક સમાપન. આ શુભેચ્છા દર્શક સમાપનમાં પહેલા સૌપ્રથમ જે વ્યક્તિ છે એ પોતાની સહી કરશે, ત્યાર પછી કૌંસમાં એનું પૂરું નામ લખવું અને છેલ્લે એનો જે હોદ્દો છે દર્શાવવાનો. બરાબર,
જો કદાચ કંપની હોય તો આપણે મેનેજર લખી શકીએ, પણ અહીંયા આ સમરસ નોવેલ્ટી એક સંસ્થા છે પેઢી એટલા માટે થઈ અને આપણે અહીંયા મોટાભાગે માલિક અથવા તો ભાગીદાર, બરાબર, માલિક લખવાનો હતો તો ભાગીદાર લખી અને આ પત્રને સમાપ્ત કરવું છે. તો આ થયો આપણે બેંકને લખવામાં આવતો ફરિયાદ પત્રમાં બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગેની ફરિયાદ કરતો પત્ર. બરાબર, હવે ધ્યાન રાખજો આ પત્રની સૂચના છે પત્ર અંગેની, અને ત્યાર પછી આ પત્ર આપણી ફેરબુકની અંદર આપણે લખવાનું.